જસદણ તાલુકાના આટકોટના કાનપરમાં નિર્ભયા કાંડ જેવા બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા ત્યાં બનેલો બનાવ આટકોટ પાસે દુષ્કર્મના આરોપીઓનો પોલીસ પર હુમલો 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। વાડીમાં પડેલું ધાર્યું ઉપાડી લઈ પોલીસ પર હુમલો કરતા સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। પોલીસના ફાયરિંગમાં આરોપીને ઈજા થતી સારવારમાં આટકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। જસદણ તાલુકાના આટકોટમાં નિર્ભયા કાંડની જેમ આ માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી નિર્દયતાથી ગુપ્ત ભાગે સળિયો ઘુસાડી ક્રૂર હિંસા કરનાર રાક્ષસને આજે કોર્ટના રિમાન્ડ માટે રજૂ કર્યો હતો। ત્યારબાદ તેને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વેળાએ આરોપીએ પોલીસ પર ધારિયા વડે હુમલો કર્યો હતો તો પોલીસ પણ વળતો પ્રહાર કરતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીને ઈજા થતા સારવાર માટે આટકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાના અંગે જાણવા મળતી વિગત મુજબ આટકોટ નજીક એક ગામની સીમા ખેત મજૂરી કામ કરતા પરિવારની 9 વર્ષની માસૂમ બાળકીને નરાધમ શખ્સે ઉઠાવી જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જેમાં નિષ્ફળ જતા 1 ફૂટનો સળિયો બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડી દીધીને ઈજા પહોંચાડી। રામસિંહ તેરસિંહ ડડવેજવાળાને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 15 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મેળવી પુરાવા એકત્ર કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આરોપીએ ગુનાના કામે ઉપયોગ કરેલા લોખંડનો સળિયો પોતાએ ગુનો આચરી પોતાના ખેતરમાં ફેંકી દીધો હોય તેવી હકીકત જણાવતા આરોપીએ સરકારી પંચો સાથે આરોપી ભાગવી રાખતો હોય તે વાડીએ ખાનપુર ગામની સીમા લઈ જઈ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ આરોપી પોતાનું રહેઠાણ નજીક હોય જેથી ત્યાં લઈ જતા હોય તે દરમિયાન આરોપીએ લોખંડનું પાયું લઈ પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો। આરોપી તથા હાથમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે માટે તેમજ અંધારામાં નો લાભ લઈ નાસી ન જાય તે માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં આરોપીને બંને પગે ઈજા થઈ હતી, જેથી તેને તાત્કાલિકની કેડી પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે ખસેડવામાં આવી હતી। સારવારાર્થે પોલીસ કર્મચારીને પણ કેડી પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે, એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। સર, આજે આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે કે ગંભીર છે? અને પોલીસમેન અને બંનેની હાલત ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। કઈ રીતના તપાસ આગળ કઈ રીતના તપાસ કરી? અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે। એ જ રીતે અમે લોકો
પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપીને કઈ જગ્યાએ ગોળી લાગી છે? આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે. કલમનો ઉમેરો થશે પણ આરોપી જે પોલીસ ઉપર હુમલો કર્યો છે પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. સાહેબ, આરોપી સારવાર હેઠળ હશે તો 5 દિવસ વધુ રિમાન્ડ માંગણી કરવામાં આવશે. કારણ આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં આવશે.